Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. ધોરણ નંબર 11 માં ચેપ્ટર નંબર 3 માં આપણે જે આગળ વાત કરેલી છે હવે એ જ કન્સેપ્ટને આગળ વધારીએ. તો આ ચેપ્ટર નંબર 3 નો છેલ્લો ટોપિક અને એ છે સાપેક્ષ વેગ. તો સૌપ્રથમ સાપેક્ષ વેગ એ શું છે, એની જરૂર ક્યારે પડશે તે બાબતની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ અને ત્યારબાદ જીનિટ લેવલના ખૂબ જ સારા ક્વેશ્ચન્સ પાછળથી આપણે જોઈશું. તો અત્યારે માત્ર સાપેક્ષ વેગ શું છે, સાપેક્ષ વેગની જરૂરિયાત શા માટે પડે અને સાપેક્ષ વેગ માટેનું એક ખૂબ જ સરળ એવું સૂત્ર આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા સાપેક્ષ શબ્દ ક્યારે વપરાય, જો એ આપણને થોડું ક્લિયર થઈ જાય તો ત્યારબાદ આપણે સાપેક્ષ વેગને સમજાવી શકશું. તો સાપેક્ષ શબ્દ ક્યારે વપરાય છે? દાખલા તરીકે તમારે કોઈ પણ એક પદાર્થનું સ્થાન દર્શાવવું છે. માની લે કે મારે આ માર્કરનું સ્થાન દર્શાવવું છે, તો આ માર્કર ક્યાં છે? તો હું એમ કહીશ આ માર્કર જમીનના મતલબ ફ્લોરિંગ થી આટલી ઊંચાઈએ છે. બરાબર? તો અહીંયા મેં શું લીધું? ફ્લોરિંગ થી મતલબ લાદી થી. તો ત્યાંથી એટલે એની સાપેક્ષે વાત કરું છું. માની લ્યો કે આ ફર્સ્ટ ફ્લોર ઉપર હોય તો ગ્રાઉન્ડ થી પાછી અલગ ઊંચાઈ આવશે. માની લે કે અહીંયા ટેબલ છે તો ટેબલ થી ફરી પાછી અલગ ઊંચાઈ આવશે. તો જ્યાંથી તમે વાત કરો છો તેની સાપેક્ષે કહેવાય અને જેની વાત કરો છો તેનું આવશે. હવે ક્લિયર છે? તો જો મારે એમ કેવું હોય કે પદાર્થનું સ્થાન, તો એને આપણે લખશું, ધારો કે પદાર્થને આપણે a વડે દર્શાવીએ તો એને લખશું xa. પદાર્થનું સ્થાન એટલે xa. x મતલબ એનું સ્થાન, પોઝિશન, સ્થાનાંતર. ક્યાંથી? ઉગમ બિંદુથી. તો એને શું લખાય? ઉગમ બિંદુની સાપેક્ષે પદાર્થનું સ્થાન. ઉગમ બિંદુની સાપેક્ષે પદાર્થનું સ્થાન એને આપણે લખશું કોનું સ્થાન? પદાર્થનું. પદાર્થને કેના વડે દર્શાવ્યો છે? a વડે. તો એને લખાય xao. પદાર્થ a નું ઉગમ બિંદુથી સ્થાન. ફરી એકવાર આ વસ્તુને એક આકૃતિના સ્વરૂપમાં ક્લિયર કરીએ, ત્યારબાદ ફરીથી આગળ વધશું એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને ચેપ્ટર નંબર 3 નો છેલ્લો ટોપિક સાપેક્ષ વેગ. માની લઈએ કે આ એક અક્ષ છે, આ પદાર્થનું ઉગમ બિંદુ O. હવે ઉગમ બિંદુથી આપણે આગળ ઉપર વાત કરીએ તો એના માટે પદાર્થ કોઈ એક સમયે બિંદુ A ઉપર છે અને જો મારે પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો પદાર્થનું સ્થાન કેવી રીતે દર્શાવી શકાય? તો આપણે પદાર્થને ક્યાંથી માપશું? ક્યાંથી માપશું? O થી. ક્યાં સુધી? A સુધી. તો સ્થાન કોનું થયું? સ્થાન એટલે x. કોનું સ્થાન છે? A નું. કેની સાપેક્ષે? O ની સાપેક્ષે. તો એને લખાઈશું xao. ક્લિયર છે આટલું? ફરીથી રિપીટ કરું છું. xao. xao એટલે શું થાય? A નું કોની સાપેક્ષે? તો કે ઉગમ બિંદુ ની સાપેક્ષે સ્થાન. ચાલો આટલું ક્લિયર છે? ઓકે, ફરીથી આ વાતને થોડી આગળ વધારીએ. સૌથી પહેલા આપણે સાપેક્ષ સ્થાન વિશે થોડી ચર્ચા કરીએ. માની લઈએ કે મારે એનું બી સાપેક્ષ સ્થાન એવું કેવું છે ને એનું મારે સૂત્ર મેળવવું છે, તો એનું સૂત્ર શું લખાય? અહીંયા હું ફરીથી એક નવો કન્સેપ્ટ તમને આપું છું. માની લઈએ કે મારે આવું કેવું છે xab. xab એટલે થશે શું? તો કે a નું કયો પદાર્થ? a. કોની સાપેક્ષે? b ની સાપેક્ષે સ્થાન. સ્થાન કોનું? a નું. કેની સાપેક્ષે? b ની સાપેક્ષે સ્થાન. તો એને લખશું xab. ઓકે,
આ જ વાતને થોડી વધારે રિયલાઈઝ કરીએ. ફરીથી માની લઈએ કે આ એક અક્ષ છે, અહીંયા આવશે ઉગમ બિંદુ O, ત્યાં આપણે બે પદાર્થ લેવાના છે. એક લેશું A અને બીજો એક પદાર્થ લેશું B. ચલો, તો સૌથી પહેલા આપણે કોના સ્થાનની વાત કરવાની છે? A નું સ્થાન. ક્યાંથી લેવાનું છે? કેની સાપેક્ષે લેવાનું છે? B ની સાપેક્ષે. તો A થી લઈ B થી લઈ અને A સુધી જવાનું. આને શું કહેશું? X. કોનું સ્થાન? A નું. કેની સાપેક્ષે? B ની સાપેક્ષે. તો એને શું લખાય? X A B. ક્લિયર આટલું? ઓકે, આગળ વધીએ. ચલો, હવે મારે એમ કહેવું છે કે B નું સ્થાન કેવું છે? તો B પદાર્થ ક્યાં છે? હવે જો B પદાર્થ ક્યાં છે એ વાત કરવી હોય તો એના માટે તમારે કોઈ એક સંદર્ભ બિંદુ ફરીથી લેવું પડશે કે B પદાર્થ અહીંયાથી આટલા અંતરે છે. આ વાત સમજાય છે? તો B પદાર્થ માટે હવે સંદર્ભ બિંદુ કયું લેશું? તો કે ઉગમ બિંદુ. તો કોનું સ્થાન લેવાનું? B નું. ક્યાંથી? ઉગમ બિંદુથી. તો ઉગમ બિંદુથી લઈ અને B સુધી આવવાનું અને એને શું કહેવાય? કોનું સ્થાન? B નું. કોની સાપેક્ષે? O ની સાપેક્ષે. તો એને શું કહેશું? X B O. ક્લિયર આટલું? હજી આગળ વધીએ. હવે મારે આવી જ વાત કરવી છે. કોનું સ્થાન? A નું. કેની સાપેક્ષે? O ની સાપેક્ષે. તો ક્યાંથી O થી ક્યાં સુધી? A સુધી. એને કહેવાય શું? X A O. ક્લિયર? જો આટલું ક્લિયર હોય તો આ વાતને હજી આપણે આગળ વધારીએ. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે X A O બરાબર આ બંનેનો સરવાળો થાય. લખી શકાય? ચલો, ફરીથી એક સૂત્ર મેળવવું છે. સૂત્ર તરફ હું તમને લઈ જાઉં છું. X A O X B O X A B. લખી શકાય આવું? અચ્છા, આવું નહીં, મારે લખવું છે X A B. તો X A B બરાબર શું થશે? X A O X B O. અથવા આને આવી રીતે પણ લખાય, જ્યારે સંદર્ભ બિંદુની વાત આવે ત્યારે એને X A X B પણ લખી શકાય. તો આ આપણને એક પરિણામ મળશે. X A B X A X B. કોનું સ્થાન? A નું. B ની સાપેક્ષે સ્થાન બરાબર X A X B. ઓકે, ચલો, આટલી વાત ક્લિયર છે? ક્લિયર છે? ફરીથી આગળ વધીએ. હવે હું આને ટાઈમ સાથે કમ્બાઈન કરું છું. જો એને ટાઈમ સાથે કમ્બાઈન કરું તો આમાં પરિણામ શું આવશે એની વાત કરીએ. તો આનું પરિણામ કેવી રીતે ફેર પડે એની હું વાત કરું છું. તો એના માટે હું ફરીથી તમને થોડીક એવી માહિતી આપી દઉં છું કે પહેલા હું વાત કરીશ t બરાબર 0 સમયે. તો t બરાબર 0 સમયે એનું સ્થાન કયું હતું? X A. B નું સ્થાન કયું છે? X B. આને કેવું હોય તો શું કહેવાય? at time 0. ક્લિયર? x of t મતલબ x of 0 અને b of 0. અચ્છા, ત્યાર પછી હું વાત કરું છું t બરાબર t સમયે. હવે જો t બરાબર t સમયની વાત કરવી હોય તો t સમયે વાત કરવા માટે પદાર્થ A છે એ va જેટલા વેગથી ગતિ કરે અને પદાર્થ B છે એ vb જેટલા વેગથી ગતિ કરે. પદાર્થ va જેટલા વેગથી A અને vb જેટલા વેગથી B ગતિ કરતો હોય તો va એ t સમયમાં કાપેલું અંતર કેટલું થાય? x a va t અને અહીંયા આવશે xb vb t. આ તમને ખબર હશે, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય પરથી સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. જો આ વાતને હજી આપણે આગળ વધારીએ તો હવે કોઈ પણ સમય t એ નું સ્થાન કેટલું થાય? તો x0 xt કરવું પડશે. જે પ્રારંભમાં હતું એને પ્લસ આ. તો x0 કેટલું છે? xa પ્લસ xt કેટલું?
VA into T. આવી જ રીતે XB નું સમીકરણ મળશે, સોરી B નું સમીકરણ શું મળશે? X0 અથવા તો XA પ્લસ XT કેના માટે? B માટે, XBO પ્લસ VB into T, XBT. ફરીથી આપણને બે સમીકરણ મળ્યા. અચ્છા, હવે XA XB એની અંદર જો આપણે કિંમત મૂકીએ તો ફરીથી આપણને એક નવું પરિણામ મળશે. તો એ પરિણામ આપણે મેળવીએ XAB બરાબર ક્યારે? T સમયે. તો શું લખાય? XA XB. આ બંને ક્યારની વાત છે? T સમયની. તો હવે અહીંયા શું લખવું પડે? XB કેટલું આવ્યું? સોરી, XA કેટલું આવ્યું? XAO પ્લસ VAT into માઇનસ XBO પ્લસ VBT. અથવા આને આવી રીતે લખાય XAO માઇનસ XBO પ્લસ VA માઇનસ VB into T. આ કેના બરાબર મળશે? કોઈ પણ સમય t એ જો તમારે પદાર્થનું સ્થાન મેળવવું હોય, t સમયનું સ્થાન કોનું? a નું. કેની સાપેક્ષે? b ની સાપેક્ષે. તો કેવી રીતે મળે? તો એ આના ઉપરથી મળશે કે કયો પદાર્થ ક્યારે કેનાથી કેટલો આગળ અથવા કેટલો પાછળ છે. ખૂબ જ બેઝિક ટર્મ થી આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ, જેથી કરીને સાપેક્ષ વેગ કે જે તમે કદાચ અત્યારે ભણેલા હશો તો એની અંદર જે પણ કન્ફ્યુઝન છે એ ટોટલી કન્ફ્યુઝન દૂર થઈ જાય. તો XAB ક્યારે? t સમયનું. તો એને કેવી રીતે લખાય? અચ્છા, આ જ વાતને થોડી આપણે રિયલાઇઝ કરીએ, અનુભૂતિ કરીએ આ વાતની. તો માની લઈએ કે t બરાબર 0 સમયે, ચલો એક નાનો એવો ક્વેશ્ચન લઈએ. t બરાબર 0 સમયે x0 એ ક્યાં હતો? તો કે 2 મીટર. x0b ક્યાં છે? 5 મીટર. t બરાબર t સમયે xa ક્યાં છે? અચ્છા, xa xb ખબર નથી, પણ t બરાબર t સમયે xab શોધો. અને v એ તમને આપેલું છે, v એ 1 મીટર પર સેકન્ડ, vb 2 મીટર પર સેકન્ડ, અને અહીંયા હું કહું છું t ની બદલે કેટલી સેકન્ડ માટે? 2 સેકન્ડ માટે. ચલો, ક્લિયર છે? 2 સેકન્ડ માટે તમારે a નું b થી અંતર ગોતવાનું છે. તો 2 સેકન્ડ માટે a નું b થી અંતર ગોતવા માટે હવે તમે શું કરશો? સીધું આ સૂત્ર જ આપણે મૂકશું. એટલે પહેલા એ સૂત્ર ઉપરથી આપણે જવાબ મેળવી લઈએ, ત્યારબાદ આને પ્રેક્ટિકલી સમજાવીશ. તો અહીંયા શું આવશે? XAB T is equal to XAO minus XBO plus VA minus VB into T. XAO કેટલું? XAO 2 minus 5 plus VA 1 minus 2. T કેટલું? 0 થી 2 સેકન્ડ એટલે T બરાબર 2. 2 minus 5 minus 3 plus minus 1 into 2 એટલે આ કેટલું આવે? minus 5 મીટર. આ પરિણામ શું આવ્યું એ હવે તમને સમજાવું કે -5 મીટર શું દર્શાવે છે. સૌથી પહેલા તો માઈનસ ની નિશાની એ ફિઝિક્સ ની અંદર કાં તો ઘટાડો અને કાં તો વિરુદ્ધ દિશા બતાવે છે. જો તમારે એમ કહેવું હોય કે આ પાછળ છે તો એને માઈનસ કહેવાય અને આગળ છે તો એને પ્લસ કહેવાય. કોનું સ્થાન? a નું. XAB મતલબ સ્થાન કોનું? a નું. ક્યાંથી? b થી. કેટલું છે? -5
-5 નો અર્થ શું કે જ્યારે a નું સ્થાન જોવ છો ક્યાંથી b થી જોવ છો તો a 5 મીટર જેટલો પાછળ છે. તમારે જોવાનું ક્યાંથી b થી, તો b ને શું કહેવાય નિર્દેશ ફ્રેમ. જ્યાંથી અવલોકન કરતા અવલોકન કરે છે એને કહેવાય નિર્દેશ ફ્રેમ. તો b થી a નું સ્થાન -5 મીટર નો અર્થ શું થાય એ અર્થને સમજો. તમને સાપેક્ષ વેગ ઓટોમેટિક ક્લિયર થશે કે પદાર્થ a ને b પરથી જોતા તે 5 મીટર પાછળ દેખાય છે. આનો મતલબ શું કે જો તમે આવી રીતે આમ એક સંદર્ભ બિંદુ વિચારો. માની લ્યો કે અહીંયા છે x0a, અહીંયા છે x0b, આ 2 મીટર, આ 5 મીટર, આ બધા અંતર તેમાં છે મીટરમાં. કેટલી સેકન્ડ પછીની વાત છે? 2 સેકન્ડ પછી. તો 2 સેકન્ડ પછી a ક્યાં હશે? બોલો a ક્યાં હોય? 4 મીટરે. ઓકે, અને b ક્યાં હશે? 2 સેકન્ડે 4 મીટર આગળ વધે એટલે 5 ને 4 9 મીટરે. જો 4 અને 5 નું અંતર કેટલું છે? સોરી, a અને b નું અંતર કેટલું? 4 અને 9 5. હવે વેરી સોરી, અહીંયા આવશે xa xb. સોરી, સ્થાન માટે વાત કરીએ છીએ. xa xb. તો આ શું બતાવે છે કે તમે b પરથી જોતા હતા. કોને જોતા હતા? a ને. જો આવ્યું ઓટોમેટિક, મતલબ માઈનસ એ શું બતાવે છે? પાછળ, અને પ્લસ એ શું બતાવે છે? આગળ. અથવા તો માઈનસ એ સ્થાનાંતરમાં ઘટાડો અને પ્લસ એ સ્થાનાંતરમાં વધારો બતાવે છે. તો આ કંઈક સ્થાનના સંદર્ભમાં વાત થઈ. આપણે જે છેલ્લે સૂત્ર મેળવેલું છે આ સૂત્રનું જો તમે વિકલન કરી નાખો તો એ વિકલન તમને સાપેક્ષ વેગ આપે. મતલબ હવે આપણે વાત કરવાની છે સાપેક્ષ વેગની. તો સાપેક્ષ વેગ માટે xab xa xb આ સૂત્ર જે છે એ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે આગળ ઉપર સાપેક્ષ વેગની વાત કરશું. તો આટલી વાત થઈ સાપેક્ષ સ્થાનની. ક્લિયર છે? તો સાપેક્ષ સ્થાનની અંદર સૌથી પહેલા તમને આટલી વાત ખબર હોવી જોઈએ, અને આનાથી કદાચ તમને એ વાત વધારે ક્લિયર થઈ હશે કે સાપેક્ષ શબ્દનો ઉપયોગ ક્યારે અને ક્યાં થાય. ચલો, લખાઈ ગયું છે આ? ઝડપથી લખી લો વિડિયો પોઝ કરીને. છેલ્લે જે સાપેક્ષ વેગની હમણાં વાત કરી, તો સાપેક્ષ સ્થાન માટે આપણે છેલ્લે સૂત્ર મેળવ્યું x ba xb xa. આ કયા સમયનું હતું? 0 સમયનું, પ્લસ vb va into t. આપણે છેલ્લું એક સમીકરણ મેળવેલું હતું સાપેક્ષ સ્થાનનું. આ કેના સાપેક્ષે કેનું સ્થાન દર્શાવશે? b નું a ની સાપેક્ષે સ્થાન. અથવા જો આપણે xab લખીએ તો આવશે xa xb va vb into t. આપણે જેમ ભણી ગયા છીએ એમ કે જો સ્થાનાંતરનું વિકલન કરવામાં આવે તો સ્થાનાંતરનું વિકલન એ વેગ આપે છે. તો અહીં ફરીથી આ સમીકરણનું વિકલન કરશું એટલે આપણને વેગનું સૂત્ર મળશે. તો અહીં આપણે લખવું પડશે d/dt of xba is equal to d/dt of આખું પદ આવશે. પહેલા આવશે xb ક્યારનું? 0 સમયનું, માઈનસ d/dt of xa 0 plus d/dt of vb minus va into t is equal to, જો xb0 અને xa0 ની વાત કરીએ તો એ શું છે? પદાર્થ a અને પદાર્થ b નું t બરાબર 0 નું સ્થાન, મતલબ જ્યાંથી ગતિની શરૂઆત કરેલી હતી એ સ્થાન.
તો એ સ્થાન નિશ્ચિત હશે, એ સ્થાનને અચળ ગણી શકાય અને આપણને ખ્યાલ છે અચળ પદનું વિકલન 0 થાય. તો આ બંને પદનું વિકલન 0 થશે. ત્યારબાદ VA અને VB એ બંને પ્રવેગ છે, તો પ્રવેગ અચળ રહે છે એવું આપણે માની લઈએ. સોરી, VA અને VB બંને વેગ છે, વેગ અચળ રહે એવું આપણે માની લઈએ. તો VB VA બહાર આવશે અને ઇન્ટુ d/dt ઓફ t, જેનું પરિણામ આવશે 1 અને અહીંયા આવશે d/dt ઓફ xBA, d/dt ઓફ xBA એટલે એને લખાય VBA. મતલબ આપણને સમીકરણ મળશે B નો A ની સાપેક્ષે વેગ VB VA અથવા A નો B ની સાપેક્ષે વેગ VA VB. હવે આ વાત આવશે કે સાપેક્ષ વેગની જરૂર ક્યારે પડે, કેવી રીતે પડે. તો ઘણી વખત એક ખૂબ જ સરળ ઉદાહરણથી પહેલા તમને થોડી આલેખના સ્વરૂપમાં વાત કરવી છે. આલેખના સ્વરૂપમાં વાત કર્યા પછી ખૂબ જ નાના એવા એકદમ સરળ ઉદાહરણથી લઈ અને આગળ ઉપર જીનિત લેવલના JEE કે નીટ લેવલના ક્વેશ્ચન સુધીની વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે એક એવું વિચારીએ કે એક રસ્તો છે, એ રસ્તા ઉપર બે પદાર્થ A અને B ગતિ કરે છે. એ બંને પદાર્થ એક સરખા વેગથી ગતિ કરે છે. જો બંને પદાર્થ એક સરખા વેગથી ગતિ કરતા હોય તો પ્રારંભમાં એ બે વચ્ચેનું જેટલું અંતર હશે એટલું જ અંતર કોઈ પણ સમયે એ બે પદાર્થ વચ્ચેનું હોય. મતલબ બંને પદાર્થો જેટલા વેગથી ગતિ કરે છે એટલા જ વેગથી બે સતત ગતિ કરતા રહેશે અને બે વચ્ચેનું અંતર કેવું? અચળ. જે પણ પેલા અંતર છે એ અંતર પછી જળવાઈ રહેશે. બીજી શરત, બે પદાર્થો અલગ અલગ વેગથી એક જ દિશામાં ગતિ કરે છે. તો એની અંદર આપણે બે શક્યતાઓ વિચારી શકીએ કે આગળના પદાર્થનો વેગ ધીમો છે અને પાછળનો પદાર્થ જો સ્પીડમાં આવતો હોય તો એક બિંદુએ ભેગા થઈ અને પાછળનો પદાર્થ ઓવરટેક કરી જશે. અથવા બીજું, આગળના પદાર્થની ઝડપ વધારે અને પાછળના પદાર્થની ઝડપ ધીમી હોય તો આગળનો પદાર્થ વધારે દૂર જતો જાય અને પાછળનો પદાર્થ ધીમે ધીમે નજીક આવતો જાય. અને ત્રીજી શરત જે આવશે એ છે બંને પદાર્થ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જો બંને પદાર્થ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો પરસ્પર વિરુદ્ધ દિશા માટે તેમનો વેગ એકનો ધન એકનો ઋણ હશે. આજે ત્રણ અલગ અલગ કિસ્સાઓની વાત થઈ. એ ત્રણેય કિસ્સાઓને કંઈક આલેખના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવા તે જોઈ અને આપણે આપણા લેક્ચરને દાખલાઓ તરફ આગળ વધારશું. તો સૌથી પહેલા એક પહેલી એવી સ્થિતિનો વિચાર કરીએ કે જેની અંદર બે પદાર્થો એક સરખા વેગથી ગતિ કરે છે. આપણે આલેખ દોરશું x વિરુદ્ધ t નો. જો બે પદાર્થો એક સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોય તો માની લઈએ કે આ A ની વાત છે તો આ પદાર્થનું સ્થાન x a ક્યારે? t બરાબર 0 સમયે અને B પદાર્થ એટલે x b ક્યારે? t બરાબર 0 સમયે. એ બંને 0 સમયે કંઈક અંતર હતા. આ જે ભાગ છે આ અંતર છે એ એનું પ્રારંભિક અંતર બતાવશે. ત્યારબાદ અચળ વેગથી ગતિ કરે છે. જો આ પદાર્થો અચળ વેગથી ગતિ કરતા હોય તો તેમની વચ્ચેનું અંતર એક સરખું જળવાઈ રહે અને જો તેમની વચ્ચેનું અંતર એક સરખું રહે તો આલેખ હંમેશા એકબીજાને સમાંતર મળે. આનો મતલબ કે અહીંયા આપણને જે આલેખ મળશે એ આલેખ કેવો મળે? એકબીજાને સમાંતર. તો x વિરુદ્ધ t ના આલેખ પરથી સાપેક્ષ વેગની અંદર જો આપણે આલેખની વાત કરીએ તો આ આલેખ કેવો મળ્યો? તો એના માટે થોડા મુદ્દાઓ આપણે લખી લઈએ. સૌથી પહેલું આવશે આલેખ એકબીજાને સમાંતર. શા માટે? કારણ કે VA VB. આલેખ એકબીજાને સમાંતર, બંનેનો વેગ સમાન. જો બંનેનો વેગ સમાન હોય તો
બંને આલેખ અથવા બંને પદાર્થો એકબીજાને છેદશે નહીં. બંને આલેખ એકબીજાને છેદતા નથી એટલે બે પદાર્થો એકબીજાને ભેગા થવાના નથી. આ સ્થિતિની અંદર બે પદાર્થ વચ્ચેનું જે અંતર છે એ અંતર જે પ્રારંભિક કન્ડિશનમાં હતું એટલું જ અંતર કોઈ પણ સમયે જોવા મળશે. તમે ગમે ત્યારે તેનું અંતર માપશો તો એ જે અંતર છે એ તમને જે t બરાબર 0 સમયે મળેલું હતું એટલું જ અંતર દરેક સમયે મળશે. તો અહીંયા બંને વચ્ચેનું અંતર સમાન. અંતર સમાન તો એમનો સાપેક્ષ વેગ કેટલો? સાપેક્ષ વેગ 0. જો બે વચ્ચેનું અંતર એક સરખું રહેતું હોય તો સાપેક્ષ સ્થાનાંતર થતું નથી. સાપેક્ષ સ્થાનાંતર થતું નથી એટલે a ની સાપેક્ષે b નો વેગ કે b ની સાપેક્ષે a નો વેગ એ 0 લાગશે. આ સ્થિતિ ક્યારે થાય? ચલો એનું એક સિમ્પલ એવું ઉદાહરણ આપું, ત્યાર પછી આપણે દાખલાના સ્વરૂપમાં વાત કરશું. તો એક સરળ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક ટ્રેન છે, એ ટ્રેનના ડબ્બાની અંદર બે વ્યક્તિઓ બેઠેલી છે. બે વ્યક્તિઓ હલતી નથી. જ્યારે ટ્રેન આગળ જાય છે ત્યારે જો એ બે વ્યક્તિ એકબીજાને ઓબ્ઝર્વ કરશે તો તે બંને એકબીજાની સાપેક્ષે સ્થિર દેખાશે. પરંતુ હકીકત કંઈક એવી હશે કે એ બંને સતત ગતિ કરે છે. પણ કેવો વેગ? એક સરખો વેગ. તો બંનેનો સાપેક્ષ વેગ કેવો થશે? 0. તો સાપેક્ષ વેગ 0 ક્યારે હોય? જ્યારે બંને પદાર્થો એકબીજાની સરખા વેગથી ગતિ કરતા હોય. એટલે અહીંયા આવશે સાપેક્ષ વેગ 0. ત્યારબાદ બીજો એક આલેખ જોઈ લઈએ. માની લઈએ કે બંને પદાર્થો ધન વેગથી ગતિ કરે છે અને જો તેમનો વેગ જુદો જુદો હોય તો બંને પદાર્થોનો જે આલેખ મળશે x વિરુદ્ધ t નો એનો ઢાળ પણ જુદો જુદો હોય. માની લઈએ કે આ xb 0 છે, મતલબ a નું પ્રારંભિક સ્થાન અને આ a નું પ્રારંભિક સ્થાન. તો શરૂઆતમાં કયો પદાર્થ પાછળ છે? શું એ કહી શકશો? કયો પદાર્થ પાછળ છે, કયો પદાર્થ આગળ છે? કેવી રીતે નક્કી થાય? તો એ નક્કી કરવા માટે તમારે કોઈ એક સમય લેવાનો. દાખલા તરીકે હું t બરાબર 0 સમયની વાત કરું છું. t બરાબર 0 સમયે x અક્ષ ઉપર જુઓ, a નું સ્થાન ક્યાં છે? આટલા અંતરે. b નું સ્થાન આટલા અંતરે. કયો પદાર્થ ઉગમ બિંદુની નજીક છે? જે નજીક છે ઓછા અંતરે એ પદાર્થ ઉગમ બિંદુની નજીક હોય. ઓછા અંતર વાળો પાછળ હોય, વધારે અંતર વાળો આગળ હોય. તો અહીંયા a અને b માં કયો પદાર્થ આગળ હશે? b. અચ્છા, આના ઉપરથી હજી એક નવું પરિણામ મળશે. x વિરુદ્ધ t ના સમયમાં સાપેક્ષ વેગની જ્યારે આપણે વાત કરીએ તો સાપેક્ષ વેગની અંદર જ્યારે બે આલેખ એકબીજાને છેદે છે તો જે સમયે અને જે અંતરે એકબીજાને છેદે છે તે સમયે અને તે જગ્યાએ બંને પદાર્થો એકબીજાને ઓવરટેક કરશે. મતલબ તે સમયે તે જગ્યાએ બે પદાર્થ એક સાથે હશે જ્યારે બંનેનો વેગ અલગ અલગ હોય. તો અહીંયા આપણે આ આલેખ ઉપરથી કઈ કઈ રજૂઆત કરી શકીએ? તો સૌથી પહેલો પોઈન્ટ આવશે બીજા આલેખ માટે કે અહીંયા આપણે VA is greater than VB લીધું છે. t બરાબર 0 સમયે પદાર્થ A છે એ પાછળ હતો અને B છે એ આગળ હતો. ઉગમ બિંદુની સાપેક્ષે આપણે વાત કરીએ છીએ તો A પાછળ હતો, B આગળ હતો. આ જો સમયને હું t કહી દઉં અને આ સ્થાનને હું x કહી દઉં તો t બરાબર t સમયે xa is equal to xb. બંને પદાર્થ એક સાથે છે અને t બરાબર t પ્લસ મતલબ એના પછીનો સમય અથવા તો t is greater than t, t થી મોટા સમયે તો ત્યારની સ્થિતિ શું હશે? તો ત્યારની સ્થિતિની વાત કરીએ તો પદાર્થ A જે છે એ પદાર્થ B કરતા આગળ નીકળી ગયો હોય.
તો આ સાપેક્ષ વેગની વાત થઈ. બંનેનો ઢાળ ધન છે તો બંનેનો વેગ ધન આવશે. હવે એક એવી સ્થિતિની આપણે વાત કરીએ કે જેની અંદર બે પદાર્થો, અચ્છા પેલા બંને આલેખ શેના છે એ પેલા આપણે જોઈ લઈએ. પેલો આલેખ જે છે એની અંદર બંને પદાર્થો એક સરખા વેગથી એક જ દિશામાં ગતિ કરે છે એટલે સાપેક્ષ વેગ શૂન્ય. બીજો જે આલેખ છે એની અંદર પાછળનો પદાર્થ વધારે સ્પીડમાં અને આગળનો પદાર્થ ધીમે ધીમે ગતિ કરે છે એટલે જે પાછળનો પદાર્થ છે એ આવીને બે ભેગા થઈ જશે, ત્યારબાદ એ ઓવરટેક કરીને આગળ નીકળી જશે. આ બીજો આલેખ. ત્રીજો આલેખ હવે જે દોરવાનો છે એની અંદર બંને પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા આવે છે. બંને પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો જે પદાર્થ સમયની અક્ષ ની દિશામાં જતો હોય, ધન x અક્ષની દિશામાં જાય એનો વેગ ધન અને ઋણ x અક્ષની દિશામાં આવે એનો વેગ કેવો આવશે? ઋણ. તો એક પદાર્થનો ઢાળ ધન આવશે અને એક પદાર્થનો ઢાળ ઋણ આવે. આનો મતલબ કે હવે આપણને જે આલેખ મળશે એ આલેખ કંઈક આવો મળશે. આ આવશે x એ 0 અને અહીંયા ક્યાંક આવશે x b 0. જો આની અંદર તમે જોશો તો પદાર્થ એ છે એનો ઢાળ ધન છે, x વિરુદ્ધ t માં રેખાનો ઢાળ એટલે વેગ. તો જે એ પદાર્થ છે એ ધન x દિશામાં આગળ વધતો હોય અને b પદાર્થ છે એ એની વિરુદ્ધ દિશા મતલબ ઋણ x દિશામાં આગળ વધતો હોય ત્યારે આપણને આવો આલેખ મળે. બધા આલેખ સુરેખ છે. સુરેખ છે એનો મતલબ તેમાં દરેકમાં વેગ અચળ છે. ઓકે, તો આ આલેખ માટે થોડું એવું ટૂંકમાં આપણે જોઈ લઈએ. તો અહીંયા બંનેના વેગ કેવા હતા? ધન. જ્યારે અહીંયા v એ ધન અને vb ઋણ. એક ધન અને એક ઋણ એનો મતલબ કે બંને પદાર્થો કેવી રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બંને પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો આ કેટલીક વાત થઈ આલેખના સ્વરૂપની. જો આ વાતને વધારે ક્લિયર કરવી હોય તો હવે આપણે ઘણા બધા એવા સરળ કિસ્સાઓ લેવાના છીએ કે જેની મદદથી તમને પહેલા તો સાપેક્ષ વેગ ક્લિયર થાય અને ત્યારબાદ આપણે સાપેક્ષ વેગને લઈ અને ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છીએ. ફરીથી થોડા એવા એક સ્ટેપ આગળ વિચાર કરીએ. દાખલા તરીકે હવે એક પદાર્થ સ્થિર છે, બીજો પદાર્થ ગતિ કરે છે પણ એ બીજા પદાર્થની સાથે કોઈ એક ત્રીજો પદાર્થ પણ ગતિ કરે છે. અને જો આવી ગતિ હોય તો પહેલા પદાર્થની સાપેક્ષે ત્રીજા પદાર્થનો વેગ કેટલો થાય? ક્વેશ્ચનમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી. હું તમને ક્વેશ્ચન પણ રિયલાઇઝ કરાવીશ, એનો આન્સર પણ આપણે જોઈ લઈશું કે કેવી રીતે આવે છે. માની લો કે આ એક રસ્તો છે. રસ્તા ઉપર એક વ્યક્તિ ઊભી છે. એ વ્યક્તિ નું નામ છે એ. એ રસ્તા ઉપર આગળ રેલવે ટ્રેકમાં એક ટ્રેન જાય છે. આ ટ્રેનનું નામ આપણે આપી દઈએ છીએ B અને ટ્રેન B કેટલી ઝડપથી જાય છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, આ ટ્રેન B ની ઝડપ છે 15 મીટર પ્રતિ સેકન્ડ. અને ટ્રેન B ની ઉપર એક ડાયાલાલ ઊભા છે. આ ડાયાલાલ ટ્રેન B ના છત ઉપર ધીમે ધીમે 1 મીટર પ્રતિ સેકન્ડ થી આગળ તરફ ગતિ કરે છે. આ ડાયાલાલને હું કહી દઉં છું D. તો હવે જો તમને એવું પૂછવામાં આવે કે વ્યક્તિ એકની સાપેક્ષે ડાયાલાલનો વેગ કેટલો થાય તો આપણે શોધવાનું શું છે? કોનો વેગ?
ડાયાલાલનો VD કેની સાપેક્ષે એની સાપેક્ષે તો ગોતવાનું શું છે VDA બીજું અહીંયા વ્યક્તિ A ની કોઈ વાત કરેલી નથી મતલબ VA બરાબર કેટલું થશે 0 તો VDA નું સૂત્ર શું બનશે VDA VD VA જ્યારે અહીંયા કાઈ પણ વાત નથી ત્યારે આપણે શું કહેશું જમીન સાપેક્ષે તો પદાર્થ ગતિ કરતો હોય તો કેની સાપેક્ષે ગતિ કરતો હોય જમીન સાપેક્ષે તો અહીંયા આપણે લખશું VDG VAG ઓકે VDG કેટલું છે ડાયાલાલનો જમીનની સાપેક્ષે વેગ આપણને ખબર નથી કોઈ વાંધો નહીં A અને G આપણને ખબર છે વ્યક્તિ A એ જમીન પર સ્થિર ઊભી છે મતલબ એનો જમીનની સાપેક્ષે વેગ થાય 0 તો સૌથી પહેલા આ જે સમીકરણ મળ્યું એ સમીકરણની અંદર VDG ડાયાલાલનો જમીનની સાપેક્ષે વેગ આપણે શોધવો પડશે ચાલો ડાયાલાલને પૂછે તમારો જમીન સાપેક્ષે વેગ કેટલો તો એ શોધવો હોય તો આપણે શું શોધવાનું છે VDG માટે હવે અહીંયા ડાયાલાલ કેની ઉપર ગતિ કરે છે ટ્રેન B ઉપર તો ડાયાલાલનો જે વેગ છે VD કેની સાપેક્ષે ટ્રેન B ની સાપેક્ષે એ થાય 1 મીટર પ્રતિ સેકન્ડ VDB 1 મીટર પ્રતિ સેકન્ડ અને VBG ટ્રેન કેની ઉપર ગતિ કરે છે જમીન ઉપર એટલે ટ્રેનનો જમીનની સાપેક્ષે વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ અને આપણે ગોતવાનું છે VDG ગોતવું હોય તો એના માટેનું સૂત્ર શું તો આપણે લખી શકીએ VDB VD VB યાદ કરો આપણું જૂનું સૂત્ર VAB VA VB તો ડાયાલાલનો ટ્રેન બોગીની સાપેક્ષે વેગ ઓફ ડાયાલાલ વેગ ઓફ બોગી પણ બંને કેની સાપેક્ષે તો કે જમીનની સાપેક્ષે હવે આ ત્રણેયની અંદર કિંમત મૂકી દઈએ VDB કેટલું છે VDB 1 મીટર પર સેકન્ડ ધન દિશામાં એટલે એ આવશે +1 VDG ખબર નથી ડાયાલાલનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ -VBG BG 15 તો ડાયાલાલનો જમીનની સાપેક્ષે વેગ કેટલો થાય 16 મીટર પ્રતિ સેકન્ડ જો તમને VDG મળી જાય તો હવે સમીકરણ 1 ની અંદર આની કિંમત મૂકી દઈએ તો અહીંયા આવશે VDA VDG 16 0 તો VDA 16 મીટર પ્રતિ સેકન્ડ આ બંને સમાન આવવાનું કારણ કે વ્યક્તિ પણ જમીન ઉપર સ્થિર ઊભી છે તો આ વ્યક્તિની સાપેક્ષે કહીએ કે જમીનની સાપેક્ષે વ્યક્તિ સ્થિર હોય ત્યારે કોઈ જવાબમાં ફેર પડવાનો નથી ચલો આવો જ એક હજી ક્વેશ્ચન લઈએ ખૂબ જ સરળ ક્વેશ્ચન થી આપણે સારા ક્વેશ્ચન તરફ આગળ વધવાનું છે તો એક હજી તમને ક્વેશ્ચન આપું છું જે તમે હોમવર્ક ની અંદર સોલ્વ કરશો જવાબ હું તમને અહીંયા ડાયરેક્ટ કહી દઈશ માની લે અહીંયા એક વ્યક્તિ ઊભી છે ફરીથી આગળ એક ટ્રેન જાય છે ટ્રેનની ઝડપ કેટલી 15 મીટર પ્રતિ સેકન્ડ ફરીથી ટ્રેનની ઉપર ડાયાલાલ ઊભા છે આ વખતે ડાયાલાલને મન થયું ટ્રેનની પાછળ જવું છે કેટલી ઝડપથી ધીમે ધીમે જાય છે 1 મીટર પર સેકન્ડની ઝડપથી તો અહીંયા પણ વ્યક્તિનો વેગ વ્યક્તિ કેવી ઊભી છે સ્થિર તો a નો વેગ કેટલો 0 આની અંદર પણ તમારે VDA શોધવાનું છે તો VDA આમાં તમને કેટલું મળશે અહીંયા જે તમે -15 અને +1 લખતા હતા એની બદલે અહીંયા આવશે -1 અહીંયા -1 આવે તો અહીંયા આવે 14 જો VDB કેટલું ઋણ દિશામાં આગળ વધે તો આ VDB -1 થાય આ -1 થાય તો -15 સામે આવે +15 -1 +15 -1 એટલે એ થશે 14 મીટર પ્રતિ સેકન્ડ તો આનો જવાબ હું તમને અત્યારે જ કહી દઉં છું
એ તમે સોલ્વ કરશો એટલે તમને જવાબ આવશે VDA અથવા VDG 14 મીટર પ્રતિ સેકન્ડ. આ ખૂબ જ સરળ પ્રકારના ક્વેશ્ચન છે. હજી આનાથી એક સ્ટેપ આપણે આગળ વિચારીએ. દાખલા તરીકે હવે મારે એવું કહેવું છે કે આ એક રસ્તો છે, આ રસ્તા ઉપર એક ટ્રેન છે, ટ્રેનની ઝડપ ચલો આપણે લીધી એટલી જ કન્ટિન્યુ રાખીએ 15 મીટર પ્રતિ સેકન્ડ. ટ્રેનની ઉપર એક વ્યક્તિ ઊભી છે, નામ હવે બધા તમે એને ઓળખતા હશો ડાયાલાલ. આ ડાયાલાલ માની લઈએ કે આ દિશામાં ગતિ કરે છે 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અને પાછળ બીજી એક ટ્રેન છે, જે ટ્રેન એની અંદર એક વ્યક્તિ બેઠેલી છે, એને હું કહી દઉં છું એ, અને એ ટ્રેનની ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ ટ્રેનની અંદર પણ એક વ્યક્તિ બેઠેલી છે. ચલો આપણને થોડું વધારે રિયલાઇઝ થાય એટલા માટે વ્યક્તિને આપણે ટ્રેનની ઉપર ઊભી રાખી દઈએ. આ વ્યક્તિ VA0 મતલબ વ્યક્તિનો વેગ, ચલો એને હું કહી દઉં છું VP. પર્સનનો વેગ કેટલો છે 0 મતલબ પર્સન ડબ્બા ઉપર સ્થિર છે. હવે જો તમને ફરીથી આ જ ક્વેશ્ચન પૂછવામાં આવે કે VDA, સોરી અહીંયા હું લખી નાખું છું, કોનો? ડાયાલાલનો કેની સાપેક્ષે? વ્યક્તિ P ની સાપેક્ષે વેગ કેટલો? તો ડાયાલાલનો તમારે P ની સાપેક્ષે વેગ શોધવો હોય તો આ વેગ કેવી રીતે મળે? તો એના માટે તમારે અહીંયા ફરીથી બે વસ્તુની જરૂર પડશે. એક વ્યક્તિનો જમીનની સાપેક્ષે વેગ અને બીજું ડાયાલાલનો જમીનની સાપેક્ષે વેગ. તો અહીંયા તમારે સમીકરણ લખવું પડે VDP બરાબર VDG માઈનસ VPG. ચલો VDG આપણે ગોતવું પડશે, ડાયાલાલનો જમીનની સાપેક્ષે વેગ. તો ડાયાલાલનો જમીનની સાપેક્ષે વેગ આપણને ખબર નથી, તો હવે એની અંદર કયા કયા પરિબળો આપેલા છે એ જોઈ લઈએ. થોડું હું ટૂંકમાં ગણતરી કરું છું. VDG ડાયાલાલ અને ગ્રાઉન્ડ, તો ડાયાલાલ અને બોગી, બોગી અને ગ્રાઉન્ડ, ડાયાલાલ અને ગ્રાઉન્ડ. તો એમાં લખાય VDG VDB. ચલો VDB બરાબર VDG માઈનસ VBG. VDB ડાયાલાલનો બોગીની સાપેક્ષે વેગ આ દિશામાં જાય છે 2 મીટર પર સેકન્ડ એટલે +2. VDG માઈનસ VBG, બોગી મતલબ આ ટ્રેન B જમીન સાપેક્ષે કેટલા વેગથી જાય છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. તો ડાયાલાલનો જમીનની સાપેક્ષે વેગ કેટલો થાય? 17 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આવું નહીં, જો કોઈ એમ કહે કે આ બધું તો ઠીક છે, VPG કેટલું? તો VPG માટે શું કરવાનું? તો વ્યક્તિ ડબ્બાની સાપેક્ષે સ્થિર છે, તો અહીંયા આપણે લખશું VPA is equal to VP minus VA અને ગ્રાઉન્ડની સાપેક્ષે એટલે VPG અને VAG. ચલો VPA વ્યક્તિ ડબ્બા ઉપર સ્થિર ઊભી છે એટલે VPA 0, VPG minus VAG, VAG એ ટ્રેન જમીન ઉપર કેટલી ઝડપથી જાય છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો VPG કેટલું મળશે? +10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આટલી વાત ક્લિયર છે? જો તમને આ બંનેની કિંમત મળી જાય તો આ કિંમત પરથી હવે આપણે શોધી શકીએ VDP is equal to VDG એટલે 17 minus VPG 10. VDP is equal to 7 મીટર પ્રતિ સેકન્ડ. કોનો? ડાયાલાલનો. કેનો? વ્યક્તિની સાપેક્ષે. મતલબ
જે વ્યક્તિ અહીંયાથી ઓબ્ઝર્વ કરે છે કે જે ટ્રેન એ ઉપર સ્થિર ઊભેલી છે એને ડાયાલાલ કેટલી ઝડપથી જતા દેખાય 7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, તો આપણને મળ્યું vdt 7 મીટર પ્રતિ સેકન્ડ. આની અંદર જો તમને એક એવું કીધું હોય કે આ વ્યક્તિ આ તરફ દોડે છે તો vp એ તમને 0 આપેલું નથી, તો vp એનું પણ ફરીથી કંઈક મૂલ્ય આવશે ને એ મૂલ્ય ઉપરથી આ જ રીતે તમે કોઈ પણની સાપેક્ષ ગણતરી કરી શકો. ફરીથી એક ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન ની અંદર માની લે કે તમને એવું આપેલું છે કે બે પદાર્થો એ 54 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બે ટ્રેન ગતિ કરે છે. આ ટ્રેનના પાટા છે. આ ટ્રેન એ એની ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક અને તેને સમાંતર એક બીજો પાટો છે, મતલબ એની બાજુમાં, અને એ ટ્રેન કેટલી ઝડપથી ગતિ કરે છે 90 કિલોમીટર પ્રતિ કલાક. આને હું કહી દઉં છું ટ્રેન B. બરાબર. હવે તમને એવું આપેલું છે કે આ ટ્રેન B પર એક વાંદરો છે. એ વાંદરો 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, આ કોણ છે? મંકી. મંકી કઈ બાજુ ગતિ કરે છે? ટ્રેનની વિરુદ્ધ દિશામાં. B ની વિરુદ્ધ દિશા, B આ બાજુ જાય છે તો વિરુદ્ધ દિશા એટલે આ બાજુ 18 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી ગતિ કરે છે. તો આના માટે હવે આપણે અલગ અલગ પરિણામ મેળવીએ તો એમાં પરિણામ કયા કયા મેળવવાના છે હું તમને કહી દઉં છું. એની સાપેક્ષે b નો વેગ, એની સાપેક્ષે b નો વેગ, કોનો વેગ? b નો. કેની સાપેક્ષે? એની સાપેક્ષે. તો એની સાપેક્ષે b નો વેગ કેવી રીતે મળશે? તો એના માટે આપણી પાસે સૂત્ર છે vba vb minus va. કેની સાપેક્ષે? ગ્રાઉન્ડ સાપેક્ષે. તો આ શું કરશું? vbg, b ટ્રેન જમીનની સાપેક્ષે ઋણ દિશામાં એટલે -90 -54, તો 9 ને 5 14, 144 કિલોમીટર પ્રતિ કલાક. આને તમે ઈચ્છો તો મીટર પ્રતિ સેકન્ડમાં પણ ફેરવી શકો. હું એને કિલોમીટર પ્રતિ કલાકમાં એમનું એમ રાખું છું. બધી ગણતરી સરવાળામાં કે બાદબાકીમાં હોય તો કિલોમીટર પર અવર ને એમની એમ ગણતરી કરી શકાય. ચલો, ત્યાર પછી બીજો આપણે ગોતીએ b ની સાપેક્ષે જમીનનો વેગ. કોનો વેગ? જમીનનો. કેની સાપેક્ષે? b ની સાપેક્ષે. તો b ની સાપેક્ષે જ્યારે જમીનના વેગની વાત કરવાની આવે ત્યારે અહીંયા લખાઈશું vgb vg vb. તો જમીનની સાપેક્ષે વેગ એ તો સ્થિર છે. તો ટ્રેન B છે જમીન ઉપર કેટલી ઝડપથી જાય છે? 90 કિલોમીટર પ્રતિ કલાક, પણ કઈ દિશામાં? ઋણ દિશામાં. તો એ -90 લખાય અને એટલા માટે vgb કેટલું આવશે? +90 કિલોમીટર પ્રતિ કલાક. અને ત્યારબાદ ત્રીજો જે ઓપ્શન છે એ તમને પૂછેલો છે કે વાંદરાનો જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે વેગ. હવે આપણે શોધવાનો છે વાંદરાનો વેગ. વાંદરાનો વેગ એટલે vm. તેની ઉપર? જમીન ઉપર ઊભેલી વ્યક્તિ એટલે એને હું કહી દઉં છું g અથવા તો ગ્રાઉન્ડ. તો vmg માટે સૂત્ર શું આવશે? તો વાંદરો ક્યાં દોડે છે? ટ્રેન B ઉપર. તો લખાય વાંદરાનો વેગ કોની સાપેક્ષે? ટ્રેન B ની સાપેક્ષે, બરાબર vmg minus vbg. ચલો, vmb વાંદરાનો B ની સાપેક્ષે વેગ
એટલે B ઉપર વાંદરો કઈ તરફ જાય છે? ધન દિશામાં. કેટલો? 18 કિલોમીટર પ્રતિ કલાક. VMG આપણને ખબર નથી. જ્યારે BG, B ટ્રેન કઈ દિશામાં? ઋણ દિશામાં, એટલે -90 કિલોમીટર પ્રતિ કલાક. તો તમને હવે અહીંયા VMG નું મૂલ્ય કેટલું મળશે? વાંદરાનો g ની સાપેક્ષે ગ્રાઉન્ડ ની સાપેક્ષે વેગ, તો 18 માઈનસ માઈનસ પ્લસ સામે જાય તો ફરીથી માઈનસ, એટલે VMG બરાબર 18 માઈનસ 90 માઈનસ 72 કિલોમીટર પર અવર. આની અંદર હજી એક વાત તમને કહી દઉં કે જો તમને એવું આપેલું હોય કે અહીંયા આ જે મંકી છે એ ટ્રેન ઉપર છે ને એની વિરુદ્ધ દિશામાં દોડે છે, તો અહીંયા જવાબમાં ફરીથી ચેન્જ આવશે. તો આપણે વાત કરી સાપેક્ષ વેગના ખૂબ જ સરળ ક્વેશ્ચનની. આવા જ ક્વેશ્ચનને લઈ અને નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી સાપેક્ષ વેગમાં આપણે આગળ વધીશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.